શ્રી માળી સોની જ્ઞાતિના નવા ટ્રસ્ટીની નિમણૂક અંગેનો ચેરિટી કમિશનરે ઓર્ડર કર્યો। શ્રી માળી સોની જ્ઞાતિના ટ્રસ્ટ હેઠળ મંદિરવાડી સહિતના વહીવટી ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવે છે, જે ટ્રસ્ટીઓ પૈકીના 2 થી વધુ ટ્રસ્ટીઓના અવસાન થયા હતા તેમજ રાજીનામા પણ આપવામાં આવ્યા હતા, જેના અનુસંધાને નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવા માટે ચેરિટી કમિશનર કચેરી ખાતે અરજી કરવામાં આવી હતી કે અરજીના ચુકાદો ચેરિટી કમિશનર દ્વારા કરવામાં આવતા જૂના ટ્રસ્ટી મંડળમાંથી એક અને અન્ય 6 નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી હતી। ઓર્ડર આવી ગયો છે, નવું બંધારણ મંજૂર થઈ ગયું છે, નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરી નાખી છે। મારું નામ હિરેન રમેશભાઈ ધાંગધ્રિયા, વ્યવસાય વકીલ છું અને શ્રી માળી સોની જ્ઞાતિનો જ્ઞાતિજન છું। શું કહેશો જ્યારે આજે ચેરિટી કમિશનરમાંથી સોની જ્ઞાતિના મામલે એક ચુકાદો જે છે એવો છે, કેવા પ્રકારનો ચુકાદો છે, શું કહેશો? ભાવનગર શ્રી માળી સોની જ્ઞાતિ ટ્રસ્ટની અંદર શ્રી માળી સોની જ્ઞાતિનું ટ્રસ્ટ જ્યારથી રજીસ્ટર્ડ થયું ત્યારથી કોઈ લેખિત સ્વરૂપનું બંધારણ હતું નહીં। શ્રી માળી સોની જ્ઞાતિની અંદર સુવ્યવસ્થિત વહીવટ થાય, સુવ્યવસ્થિત સંચાલન થાય, જ્ઞાતિની 2 વાડીઓ છે, એક હવેલી છે, આ બધાનું સુવ્યવસ્થિત દેખરેખ થાય અને ખૂબ જ સારી રીતે જ્ઞાતિના જે જ્ઞાતિજનો છે એનો સારી રીતે લાભ લઈ શકે, સારા નિયમો ઘડાય, એની માટે એક બંધારણની ખૂબ જરૂરિયાત હતી લાંબા સમયથી। જ્ઞાતિજનોની ખૂબ સારી ઈચ્છા હતી કે ભાઈ આ બંધારણ હોવું જોઈએ, જેથી કરીને અમે 6 જણાએ જે આપણી સમક્ષ ઊભા છીએ અમે ભેગા થઈને આ અભિયાન હાથ ધરી સંયુક્ત ચેરિટી કમિશનર ભાવનગર પ્રદેશની પાસે એક અરજી કરી જ્ઞાતિ બંધારણ મંજૂર કરવા માટે, અને એમણે અમને બંધારણ મંજૂર કર્યું, બંધારણ ઘડી આપ્યું અને 6 ટ્રસ્ટીઓની નવી ટ્રસ્ટીઓ તરીકે નિમણૂક પણ કરી આપી છે। હવે અમે લોકો આ બંધારણને એની આધારે આગળનો વહીવટ આગળ જે નામદાર ચેરિટી કમિશનર સાહેબે જે હુકમ કરી આપ્યો છે એ મુજબ અમે કરશું અને સર્વ જ્ઞાતિજનો ખૂબ ખૂબ સાથ સહકાર આ બંધારણની અંદર અમલવારીમાં અમને કરે એવી અમારી બધાને અભ્યર્થના છે, પ્રાર્થના છે। ચોક્કસ આજે ચેરિટીમાંથી આપણે નવા જોડા ટ્રસ્ટીઓ લઈને કોઈ ફરી નિમણૂક આપવામાં આવી છે કે કેમ? અમારી સાથે જે 6 નવા ટ્રસ્ટીઓ છે એ આપની સમક્ષ ઊભા છીએ। જૂના ટ્રસ્ટીઓની અંદરથી જે વયસ્ક ટ્રસ્ટી હતા ધીરુભાઈ રાજપુરા નામના, એમને અમારી સાથે એક સિનિયર ટ્રસ્ટી તરીકે અમારી સાથે રાખેલા છે ચેરિટી કમિશનરે, એનો પણ આ હુકમની અંદર એમના નામનો પણ ઉલ્લેખ કરેલો છે।